ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान विश्व शांति का मूल है, वीतराग विज्ञान. आत्म बने परमात्मा हो, शांति सारे देश में है. देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. છેલ્લા 5-6 સ્વાધ્યાયોમાં સમભાવ, વીતરાગ ભાવ, સામાયિકની અપૂર્વ ચર્ચા આપણે સાંભળી છે. 124મો આજનો પ્રવચન, એના પહેલાંના 123, 22, 21 છેલ્લા 5 દિવસથી સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવની સામાયિકની દશા, મને એ બધા પ્રવચનોમાં એક વિચાર આવતા હતા, કમલેશભાઈ, સામાયિકની વ્યાખ્યા ડેફિનેશન વાઇઝ નહીં, એટલે વ્યાખ્યા કરે છે એમ નહીં, પણ જ્ઞાની આવો અનુભવે છે. ફેર છે બેઉમાં. શાસ્ત્રમાં સામાયિક આને કહે છે એમ શાસ્ત્રીય વ્યાખ્યા માત્ર નહીં. શું સમજાય છે સાહેબ? ખ્યાલમાં આવે છે શું કીધું? પુસ્તકીય વ્યાખ્યા નહીં. વિકાસભાઈ, પોઈન્ટ સમજાય છે? જ્ઞાની આવો અનુભવે છે એનું નામ સામાયિક છે. એટલે અનુભવમાં વર્તતી સમદશા અને તે સિવાય અજ્ઞાની મિથ્યા દૃષ્ટિની બધી વિષમ દશા. શબ્દ યાદ આવી ગયો હોય તો જો, પરમ દિવસે આ વાત બહુ સરસ આવી હતી. સમભાવ અને વિષમભાવ ખ્યાલમાં આવ્યું તો એક તો એ વાત છેલ્લા 4-5 દિવસથી ખૂબ આપણે આનંદથી એકો એક શબ્દ, એકો એક ઉદ્ગાર અને યોગ સારની ભાષામાં કહો અથવા પરમાત્મ પ્રકાશની શરૂઆતની ગાથાઓની ભાષામાં કહો, બહિરાત્મા દુઃખી વિષમ ભાવે, અંતરાત્મા સુખી સમભાવે. છેલ્લા 5-6 પ્રવચનોનો આસાર છે. 5મો ભાગ ગઈકાલથી ચાલુ થયો, પહેલો પ્રવચન. એમાંય 41મી જે ગાથા હતી ગઈકાલની, સામાયિકની ચર્ચા પછીની ગાથા છે. વિકાસભાઈ, હવે હું 2 શબ્દ બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. સામાયિકની ગાથાઓ પૂરી થઈ અને સંયમની અસંયમની ગાથા આવી. શું સમજાણો? જો અનુસંધાન જુઓ, સામાયિક સંબંધની ગાથાઓ 40, 39, 38, 37 એ બધી ગાથાઓ પૂરી થઈ ગઈ. અને સરવાળા રૂપે 41મી ગાથામાં સંયમી કોણ અને અસંયમી કોણ એની વાત આવી. થોડીક વાત બહુ બારીક છે. સામાયિકમાં હોય ઈસ તો સંયમી હોય, સંભાવ જ તો સામાયિક છે, અને એ સામાયિક જ સાચું સંયમ છે. હવે એનાથી ઊંધું, સામાયિક સમભાવ નથી તો વિષમ ભાવ છે, મોહ રાગ દ્વેષ ભાવ છે, અને મોહ રાગ દ્વેષનું જ તો નામ અસંયમ છે.
અનુસંધાન જોડાય છે. ગઈકાલનો જે વ્યાખ્યાન હતો એમાં આવ્યો ને, જ્યાં સુધી જ્ઞાની સંયત ત્યાં સુધી સંયમી. એમાં તો ગાથામાં એવું આવ્યું, ઉપશમ ભાવે જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાની સંયમી. એવું આવ્યું ને, ઉપશમ ભાવ. એની હું સંસ્કૃતની ટીકા સાથે હું આપને વાત કરીશ. બહુ માર્મિક વ્યાખ્યા છે. ઉપશમ ભાવ પણ કોને કહેવાય? ત્રિકાલ સ્વભાવ ભાવ સાથે જોડાયેલી પરિણતિ, એનું નામ ઉપશમ ભાવ એવું લીધું છે એમાં. અને તે સિવાયનું બધા કષાયના ઉલાળા છે. ઉપશમ કાંઈ નથી, બધા કષાયના રાફડામાંથી છૂટેલા બધા વિષય કષાય મગર મોહ ફાડે. સમજાય છે? તો સમભાવ અને વિષમભાવ. તો જ્ઞાની સંયમી, સંયમી સો જ્ઞાની, જ્ઞાની તે સંયમી. પણ જ્યાં સુધી અને ત્યાં સુધીનો એમાં સિદ્ધાંત આવ્યો. પહેલાં આપણે 41મી ગાથા લઈશું હમણાં. હજી એક વાત સાંભળો. કોનું ધ્યાન ગયું? કેટલા લોકોએ ધ્યાન આપ્યું એમ પૂછું છું. આજે કેટલા સંદર્ભ આવ્યા? બહુ સરસ કમલેશભાઈ, પરફેક્ટ. આજે 17-18 આગમ પ્રમાણો આવ્યા છે. ભલે ને નાટક સમયસાર 2-3 વખત યાદ કર્યું, છડાળા 2 વખત યાદ કર્યું, ગોમટ સારને યાદ કર્યા, સમયસારને, એ બધા 18 સંદર્ભ અત્યારે આપણે જોશું. એ પણ પહેલાં 41મી ગાથાની વાત કરશું, પછી સળંગ 42મી ગાથાની વાત કરશું, અને પછી એ બધા સંદર્ભો કયા કયા સંદર્ભમાં એ સંદર્ભો આવ્યા એની પણ એક જેને કહે ને કે નોંધ લેશું આપણે. એટલે આમ રેફરન્સીસનો રાફડો આજે આમ ફાટ્યો હતો, એમ સંદર્ભોનો આમ રાફડો. એટલે કેવી ગોઠવણી! આમ 60 મિનિટનું પ્રવચન, 60 મિનિટનું પ્રવચન. હવે એમાં તમારે 17-18 આગમ સંદર્ભો એક પછી એક ખુલતા જાય, નીકળતા જાય. એટલે જ બેનશ્રીએ કીધું છે, ભુજ ગુરુદેવશ્રીને જે જ્ઞાન હતું ને એ જોડરૂપ ક્ષાયિકવાળું હતું. હજી સાંભળો, હું ક્ષયોપશમની વાત નથી કરતો કમલેશભાઈ. મને એ ક્ષયોપશમના વખાણમાં નથી કરવું, કહેવું ન જોઈએ. ક્ષયોપશમ શું છે? પર્યાય પૂરી એટલે વિકાસભાઈ ભાપ બનીને ઉડી જાય. અહીંયા ગુરુદેવશ્રી આ ગુરુદેવશ્રીની પર્યાયમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી ક્ષયોપશમ જ્ઞાન જ હતું કે નહીં? ક્ષયોપશમમાં મતિશ્રુત જ હતું કે નહીં? મતિશ્રુત જ હતું ને. સ્વર્ગમાં ગયા તો ત્યાં નિયમથી અવધિ જ્ઞાનનો પ્રયોગ. ભલે ને મતિશ્રુત તો ભેગું છે જ, પણ પ્રયોગ શેનો? ભાવ પ્રત્યય સુઅવધિ જ્ઞાનનો. સમ્યક દ્રષ્ટિ જીવ તો હતા જ, તો સુઅવધિ જ્ઞાન અપગ્રેડ થયો. એ અપગ્રેડેશન તો થયો, પણ ઓલું શ્રુત જ્ઞાન એ રહ્યો અંદરમાં. મનુષ્ય ગતિમાં હતા ત્યાં સુધી એના દ્વારા ઉપયોગ થતો. હવે સ્વર્ગમાં તો સ્વઅવધિ જ્ઞાન. એ પણ એનો અર્થ એમ તો ઇન્વેસ્ટમેન્ટમાં જ પડ્યું નહીં, ખ્યાલમાં આવે છે. જો કે અનુભવમાં અવધિ જ્ઞાન નકામો છે. આ બધી બહુ માર્મિક વાત છે. અવધિ જ્ઞાન જડને જ જાણે, નિયમ છે. રૂપીશ્વ વધેહે, તત્વાર સૂત્રનું આ સૂત્ર. રૂપીશુ અવધેહે, અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ શેમાં? કે રૂપીમાં જ. રૂપી પદાર્થોને જ અવધિ જ્ઞાન જાણે. સુમેરુ પર્વત ત્યાં છે, નંદીશ્વર ત્યાં છે, ષટકુલાચલ પર્વતો ત્યાં છે. સ્વર્ગમાં બેઠા બેઠા ત્યાંથી જાણતા હોય કે ઓહો હો પુંડરીકિણી નામની પૂર્વ વિદેહસ્થ નગરીમાં સિમંદર ભગવાન વિરાજે છે. સવારે સમોશરણ ત્યાં રહ્યો, બપોરનો સમોશરણ બીજે ગયો. છેલ્લા 8 દિવસમાં 8 નગરોમાં સમોશરણ ફરતું રહ્યું. એ બધું ભૌતિક જ્ઞાન, આધિ ભૌતિક જ્ઞાન કીધું. શું કીધું?
આધિ ભૌતિક જ્ઞાન એટલે જડ પૌદ્ગલિક વિસ્તારનો જ્ઞાન, એ અવધિ જ્ઞાન જાણે. આધ્યાત્મિક જ્ઞાન ન હોય અવધિ જ્ઞાનને, આધિ ભૌતિક જ્ઞાન હોય. આધ્યાત્મિક જ્ઞાન તો ભાવશ્રુતક જ્ઞાન વડે હોય. સમજાય છે? ન્યાય સમજાય છે એમાં. આત્માને જાણનારું જ્ઞાન આધ્યાત્મિક ભાવશ્રુતક જ્ઞાન હોય, અવધિ જ્ઞાન ન હોય. 3 જ્ઞાનની વાત કરીએ ને, પર્યાય પૂરી થઈ, અવધિ જ્ઞાન થયો. તો ગુરુદેવશ્રીના એ ભાવશ્રુતક જ્ઞાન એની વાત આપણે કરીએ. એ જોડ રૂપ ક્ષયિકવાળું છે. એમ ખ્યાલમાં આવ્યો? કોરા ક્ષયોપશમની વાત નથી, કોરા શાસ્ત્રી જ્ઞાનની વાત નથી, હાલમાં જે એમને અવધિ જ્ઞાન છે એની વાત નથી. ભક્તિ પૂરેપૂરી રાખવી, ભાવુકતા જરીએ નહીં રાખવી. શું કીધું ભાઈ વિકાસભાઈ? ભક્તિ પૂરેપૂરી, ભાવુકતા નહીં. કેમ કે ભાવુકતા એ અંધભક્તિ છે, અને અંધભક્તિ ગ્રહિત મિથ્યાત્વ છે. ફરીથી બોલો છો, અંધભક્તિ ગ્રહિત મિથ્યાત્વ છે. અને ભક્તિ, સુભક્તિ, સદભક્તિ, યથાર્થ ભક્તિ, પ્રેરે જે પરમાર્થને વાળી ભક્તિ સમ્યક દૃષ્ટિની હશે તો એ સમ્યક્ત્વા ચરણ ચારિત્ર છે, અને મિથ્યા દૃષ્ટિ, ભદ્ર મિથ્યા દૃષ્ટિની હશે તો એ સદાચરણ છે. અંધભક્તિવાળી સદાચરણમાં નથી, કેવળ કષાયની મંદતા છે. તો એવું તો કષાયની મંદતા જીવને અનંતવાર થઈ છે. તો એ 17-18 જે સંદર્ભો આવ્યા છે ને, એ સંદર્ભોની પણ આપણે વાત કરશું. એક બીજી વાત ભૂલાય નહીં એટલે સૌથી પહેલાં કહું, આજે 42મી ગાથા પૂરી થઈ, બરાબર? આપણે 41મી ગાથા હમણાં લેશું, 5, 7, 10 મિનિટ એની વાત કરીશું, કેમ કે આના સાથે એ કનેક્ટેડ છે. પછી 42મી ગાથા, એની એ ચર્ચા આજે કરશું આપણે હમણાં. પછી 43મી ગાથા છેલ્લી 2 મિનિટ માટે ગુરુદેવશ્રીએ યાદ કરી. મેં આમસ્તે નજર ફેરવી. 41મી ગાથામાં, 42મી ગાથામાં અને આગળ આવનારી 43મી ગાથામાં, ત્રણેય ગાથામાં આર્ષ પરંપરાના પ્રાચીન ગ્રંથોના સંદર્ભો ટીકાકારે આપેલા છે. બ્રહ્મદેવ દત્ત સૂરી. ગઈકાલે જે 41મી ગાથાની ટીકામાં જે સંદર્ભ રૂપે ગાથા આવી, એ કયા મૂળ શાસ્ત્રની છે એનો ઉલ્લેખ ક્યાંય નથી. થોડુંક શોધવાની હું કોશિશ કરીશ, આજે મળશે એટલે હું કાલે આપ સૌને કહીશ કરો. પણ જે તે કાળના ઉદ્ભટ વિદ્વાનોને ન મળી હોય તો આજે આપણને મળે એ તો મને તો અસંભવ લાગે છે. પણ હવે આ બધું કોમ્પ્યુટરાઇઝડ છે ને, એટલે કેટલાક એવા શાસ્ત્રી વિદ્વાનો છે કે ફટ દઈને ગાથા કાઢે એટલે ઓરિજિનલ ક્યાં છે એ જડી આવે. મને એ કંઈ નોલેજ નથી, પણ હું આજે કોશિશ કરીશ. મેં જોયું, હિન્દીમાં જોયું, ગુજરાતીમાં જોયું, એનો ક્યાંય એનો ઉલ્લેખ નથી કર્યો, બરાબર? પણ આજની જે ગાથા આવી ને, તમ વત્થુમ ઉત્તવમ જમ પડી ઉપજયે કષાય અગ્ગી, તમ વત્થુ મલ્લીએ જો જથ્થુવ સમ્મો કષાયાણમ, એ ભગવતી આરાધનાની 262મી ગાથા છે. 42મી ગાથામાં આવેલી સંદર્ભવાળી ગાથા. તો ઓલી ગઈકાલની આપણને ખબર નથી, 41મી 42વાળી છે આજે, એમાં લખેલ છે રીતસર, ગુજરાતીમાં લખેલ છે, તમે જોજો એમાં. હવે જો એક વાત, બ્રહ્મદેવદત્ત સૂરી જે સંસ્કૃતમાં ટીકામાં ઓરિજિનલમાં લખે છે, એ ગ્રંથનું નામ લેવાની તસદી લેતા જ નથી. તથા ચ ઉક્તમ એમ કહ્યું છે એમ કરીને સીધી ગાથા મૂકી દે છે. એને ગ્રંથોના નામમાં આપવાની ક્યાં જરૂર છે? ખ્યાલમાં આવ્યું? તો મૂળ ગ્રંથકાર જે છે, મૂળ ટીકાકાર જે છે બ્રહ્મદેવદત્ત સૂરી, મૂળ શાસ્ત્ર કોનો? યોગિંદુ દેવનો, પરમાત્મ પ્રકાશ. ટીકા કોની? બ્રહ્મદેવદત્તને. તો એ બ્રહ્મદેવદત્ત સૂરી કોઈ દિવસ ગાથાનું નામ નથી આપતા.
ગાથાના ગ્રંથનો મૂળ સંદર્ભનો નામ નહીં આપે. જો અમે એમ જ લખે તથા ચ ઉક્તમ. સંસ્કૃતમાં જુઓ તમે, ક્યાં જુઓ છો? કઈ ગાથા? 42મી ગાથા, સંસ્કૃતની ટીકા, જે આ પરમાત્મ પ્રકાશ પ્રવચન તમારી પાસે છે ને, એમાં પાના નંબર 12, 42મી ગાથા, ટીકાની નીચેથી બીજી લીટી, તથા ચ ઉક્તમ. મળ્યું બધાને? ભારતીબેન મળ્યું? હું જે બોલું છું એ કયા પાના ઉપર જુઓ છો? 12મા પાને છે ને, નીચે જો સંસ્કૃતની ટીકા જ્યાં પૂરી થાય છે વચ્ચે, તથા ચ ઉક્તમ, 2 લીટી, છેલ્લી 2 લીટી સંસ્કૃતમાં મળી હશે ને હવે તો. તથા ચ ઉક્તમ, તો જો તથા ચ ઉક્તમ કરીને સીધી ગાતા જ લખેલી છે, એમાં ગ્રંથનું નામ જ નથી. એક વાત. બીજી વાત, દૌલતરામજીએ જે વચનિકા લખી છે ને, એમાંય ગ્રંથનું નામ ન લખે, સીધે સીધું એ એમ જ લખે કે એવું કીધું છે. જો આમાં એસી દૂસરી જગહ ભી કહા હૈ, જો પાના નંબર 13 ઉપર ચોથી લીટી જો મળ્યો. એસી દૂસરી જગહ ભી કહા હૈ. અને વળી પાછું એ ગાથા પૂરી નથી લખતા, તમ વથુમ, બસ એટલું જ લખે. જેને ગરજ લાગે એ સંસ્કૃતમાં જુએ. એ તો ઓલા સંસ્કૃતવાળાએ તો ગાથા તો પૂરી લખે છે, એ તો ટીકાકાર કરતા પણ વચનિકાકાર ચડિયાતા થયા. અરે હમણાં છે નહીં, હું એક દાખલો આપું, સાંભળો. કમલેશભાઈ, વડીલો આપણા જે મોબાઈલ યુઝ કરે એ કીપેડવાળા યુઝ કરે, નંબર આમાં 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 આમ દબાવ્યા રાખે, 10 આંકડા. હવેનું જનરેશન દબાવવાની તસદી ક્યાં? સીધું કોન્ટ્રાક્ટ લિસ્ટમાં નામ ખોલો, નામ બોલો, કમલેશભાઈ, સીધું નામ આવી જાય. આવે છે ને આવું કંઈક ટેકનિકલ બધું, નામ બોલો એટલે સીધું કોલ થઈ જાય. એ આજકાલનો જમાનો. એમ દૌલતરામજીનું કામ છે. આચાર્ય ઓલા બ્રહ્મદેવદત્ત સૂર્ય તો ગાથા પૂરી લખી. દૌલતરામજી કહે છે કે મારે એના માટે તસદી નથી લેવી, તમ વથુમ એટલું લખ્યું એટલે બીજી બધી ગાથા આખી તમારે સમજી લેવાની. 2 વાત થઈ. ફેર સમજાય છે બેઉમાં? બેન સમજાય છે ફેર બેઉમાં? બ્રહ્મદેવદત્ત સૂર્ય પૂરી ગાથા લખે છે, દૌલતરામજી એ ગાથા લખતા જ નથી. અને હર જગ્યા મેં જોયું છે એણે, દરેક જગ્યાએ કેવળ 2 શબ્દો લખે. અચ્છા, ત્રીજી વાત, પણ ગુજરાતીમાં ભાવાર્થ લખનારે આપણી બહુ ચિંતા કરી છે. એણે શું કર્યું ખબર? મૂળ ગાથાનો પૂરેપૂરો ગુજરાતીમાં અનુવાદ, ભાવાનુવાદ, વળી પાછું એ ગાથા કઈ ગાથા કયા ગ્રંથમાં, એ કૌંસમાં બરોબર એનો ઉલ્લેખ એમણે કર્યો. કૌંસમાં કર્યું કાં તો પહેલાં કર્યું. આમાં જો પહેલાં કર્યું છે, વળી ભગવતી આરાધના ગાથા 262માં કયું પણ છે. મળ્યું મેં જે હમણાં વાંચો એ? બતાવો મને ઓરિજિનલ હિન્દીમાં કંઈક હોય તો. નથી. ઓરિજિનલ સંસ્કૃતમાં હોય તો બતાવો કે નથી. અરે હું જે કહું છું એ સમજાય છે? 3 પિક્ચર છે આપણી સામે, 3 પિક્ચરમાં ફેર છે. અને પિક્ચરનો ભાવ તો 3નો એક જ છે. સંસ્કૃતમાંય નથી, હિન્દીમાંય નથી, ગુજરાતીમાંય બરોબર એપ્રોપ્રિએટ મેલ આઈડી આપણને મળે એમાં. ચલો, આ એક વાત મગજમાં મારી દોડતી હતી એટલે વાત કરી. તો 41, 42, 43 3 ગ્રંથોમાં 3 પ્રાચીન ગ્રંથોના સંદર્ભો, આગમ ગ્રંથોના સંદર્ભો, ટીકાકાર જો આટલી ગંભીર અને આટલી સૂક્ષ્મ ચર્ચા ચાલે છે તો હું કહું કે મેં સમજાવું એમ નહીં. જો ભાઈ આવું પણ પ્રાચીન શાસ્ત્રોમાં લખેલું છે એમ કરીને ઠોસ આગમ પ્રમાણો આપીને પછી વાત કરે છે. ઠીક, પૂરું. હવે આપણે 41મી ગાથા લઈ લઈએ પહેલાં, પછી 42મી ગાથા શરૂ કરશું. પાના નંબર 1. અથ યદા જ્ઞાની જીવ ઉપશામ્યતિ તદા સંયતો ભવતિ કામ ક્રોધાદિ કષાય વશમ ગતઃ પુનઃ અસંયતો ભવતિ ઇતિ નિશ્ચિનોતિ. ક્યાં વાંચું છું? સમજાય છે બધાને?
ગાથા પહેલાની ઉત્થાનિકા, પાન નંબર 1, પાનું 1, ગાથા 41, એના પહેલાની ઉત્થાનિકા. યદા જ્ઞાની જીવ, કોણ? જ્ઞાની જીવ ઉપશામ્યતિ. આ શબ્દમાં બહુ દમખમ છે. તમે હિન્દીમાં નીચે જોઈ શકો, जिस समय ज्ञानी जीव शांत भाव को धारण करता है. वाह! जो આ પ્રયોગ છે સામાયિક વાળો. ઓલી ગાથાઓ બધી યાદ કરો કે આવો એ શાંત ભાવ ધારણ કરે છે. ઉપશામ્યતિ, શાંત 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 થાય છે. કહે છે તદા, ત્યારે સંયતો ભવતી, ત્યારે તેઓ સંયમી હોય છે, સંયત હોય છે. પણ કહે છે કામ ક્રોધાદિ કષાય વશમગત, કામ ક્રોધાદિકના વશે થાય છે. તદા પુનઃ અસંયતો ભવતી, તેઓ ફરીથી કોણ થાય છે? બેન શૈલાબેન, આમાં એક બહુ મર્મની વાત છે. આમાં અજ્ઞાનીની વાત જ નથી કરી, આમાં જ્ઞાનીની જ વાત કરે છે. જ્યારે જ્ઞાની, જ્યારે જ્ઞાની કામ ક્રોધ કષાયોને દબાવે છે, ઉપશમિત થાય છે, ત્યારે સંયમી. અને ત્યારે જો એ ક્રોધાદિકના કષાય થાય છે તો એ અસંયમી. પોઈન્ટ સમજાય છે? હમણાં મને એક માઇન્ડમાં આવ્યું, મેં ગઈકાલ રાત્રે સવારે જોઈ, પણ એ વાત મારા મગજમાં નહોતી આવી. કમલેશભાઈ પકડાનું તમને, આમાં અજ્ઞાનીની વાત જ નથી કરી. મિથ્યા દ્રષ્ટિ કીધું, પણ એ આજે ખુલાસામાં બધો વિસ્તારથી આવ્યો, એમ ખુલાસામાં આવ્યો. પણ જ્ઞાનીને જ્ઞાની, એનો અર્થ એમ થયો, કમલેશભાઈ તમે જ્ઞાની છો અને લાયસન્સ વિના તમે જો બહાર નીકળો તો તમને ટ્રાફિક પોલીસ તો પકડવાની, દંડને પાત્ર છો. એવું નહીં કે ભાઈ હું જ્ઞાની છું. નથી આજકાલ બધા ઓલા હું એમએલએનો દીકરો અને ધારાસભ્યનો દીકરો, તમે હું મારું બગાડશો. નહીં, તને જેલમાં જવું જ પડશે. કેમ કે ન્યાય સિદ્ધાંત સૌને સરખું જ લાગુ પડે. મને ઘણી વાર વિચાર આવે, કમલેશભાઈ આપણા દુઃખો શેના દુઃખો છે? આદિનાથને જુઓ, 6 મહિના સુધી રોટલા ન મળે. વેરી ફર્સ્ટ તીર્થંકર, ઓહો હો, આદિનાથને રોટલા માટે 6 મહિના સુધી જવું પડે, નીકળવું પડે. અવધિ જ્ઞાની ખબર ન પડે, કાલે મને રોટલા ન મળ્યા તો આવતીકાલે નથી મળવાના. 6 મહિના રોજ જાય. આદિનાથના જીવનની વિચિત્રતા જુઓ. મોટા દીકરા ભરત ચક્રવર્તી, અપમાન થયો. સાંભળો છો બધા શું કહું છું? આદિનાથ રોટલા માટે દુઃખી, ભરત દુઃખી તો ન કહેવાય, પણ 6 મહિના સુધી રોટલા માટેની અછત. બરોબર? ભરત સિદ્ધાંત એમ કહે છે ચક્રવર્તીનું કોઈ દી અપમાન નહીં થાય, પણ ભરત સૌથી પહેલો તીર્થંકર, એનોય અપમાન. પહેલા તીર્થંકર રોટલા માટે, પહેલો ચક્રવર્તી માન માટે, અને પહેલો કામદેવ પોદનપુર માટે. શું સાંભળો છો? શું કીધું અમે ભારતીબેન? તો આપણે આપણા દુઃખના રોધના રડીએ છીએ, તો પહેલા તીર્થંકરને યાદ કરો, પહેલા ચક્રવર્તીને યાદ કરો, અને પહેલા કામદેવને યાદ કરો. બોલો, 3 બાપ દીકરા, અને 3 ઉદયાધીન, ઉદયવશ, અને જે તે સમયના કષાયવશ દુઃખી છે કે નહીં? તમે એમ કહેશો કે સાહેબ આદિનાથ ભગવાન તો ભાવલિંગી સંત હતા, તીર્થંકર હતા, દુઃખી ક્યાં હતા? પણ આહાર માટે નીકળ્યા એ જ તો દુઃખ છે. આહાર ન મળ્યો એટલે દુઃખી થયા એમ અમે નથી કહેતા, પણ આહાર માટે નીકળ્યા ને તો સુખી હોત તો સ્વભાવમાં રહત ને.
આહારના વિકલ્પ જ દુઃખ છે. અસાતાના ઉદયે આહારના વિકલ્પો આવે. અસાતા સાતા છે કે અસાતા? અસાતા સુખ છે કે દુઃખ? આજે જે છેલ્લી 1-2 મિનિટ માટે જે ગુરુદેવશ્રીએ પિક્ચર દોર્યું ને, જ્ઞાની સુખી કેમ કે સમભાવે, અને કરોડપતિ અબજોપતિ બધા દુઃખી કેમ કે વિષમ ભાવે. આટલી વાત ગજબનો કી ફેક્ટર છેલ્લી 1 જ મિનિટમાં સમજો ને. એમ દુનિયાના બધા કરોડપતિ અબજોપતિ બધા દુઃખી કેમ કે કષાયવશ, અને બોલો નિર્મોહ નિષ્કષાયવશ એટલે જ્ઞાની સુખી. સમજાણો આદિનાથ ભરત અને બાહુબલીની દશા. હા, તો આ ગાથામાં એમ કહે છે, जिस समय जो જ્યારે જ્ઞાની શાંત ભાવને ધારણ કરે ત્યારે સંયમી, અને જ્યારે ક્રોધાદિકના વશ હોય ત્યારે અસંયમી. એક જ જ્ઞાનીની 2 દશા. શાંત ભાવે છે તો સંયમી. હા, બિલકુલ વિકાસભાઈ, વાત એવી છે, તમે શુદ્ધિનું ધ્યાન રાખો છો તો જૈન, અને અશુદ્ધિ લાગે છે તો અજૈન. જેમ મેં હમણાં ડ્રાઇવિંગ લાયસન્સનો દાખલો આપ્યો, બધે લાગુ પડે. છોકરો સમજો બોર્ડ એક્ઝામમાં 99 માર્ક્સ પોતાના દિલથી મનથી લખે છે, પણ છેલ્લી 1 મિનિટ પેપર પૂરું થવાની વાર, અને 1 મિનિટ 1 માર્ક્સનું એને આવડતું, અરે 1 માર્ક્સ નહીં, અડધા માર્ક્સનું એને આવડતું નથી. અડધા માર્ક્સનું એને આવડતું નથી, અને એ બીજા કોકને પૂછીને લખે છે અને 100માંથી 100 માર્ક્સ મેળવે છે. બોલો, એ 100ને લાયક છે કે નાલાયક છે? એ અડધો માર્ક્સ તો એ ચોરી કરીને લખી છે ને. એ ગોલ્ડ મેડલને લાયક, અવ્વલ આવવાને લાયક. સમજાય છે? હું ક્લાસમાં ફર્સ્ટ આવ્યો એમ કહેવાને લાયક છે જ નહીં. નહીં, મેં તો અડધા જ માર્ક્સની ચોરી કરી છે, પણ ચોરી તો ચોરી છે. આજે ઓલી ગંભીર ચર્ચા આવી, બહુ જોરદાર, અને એ એંગલથી પહેલી વખત આવી, મારા સાંભળવામાં તો પહેલી વખત આવી, કે સમ્યક દર્શન પહેલા વ્યભિચારિણી કે સમ્યક દર્શન પછી વ્યભિચારિણી? શાસ્ત્રમાં વિચરણ કરનારી બુદ્ધિ. પૂછનારે ચંદુભાઈ જવાય જ પૂછવું હોય. ખુલાસો બહુ જોરદાર આવ્યો. પહેલાંય વ્યભિચારિણી અને પછી વ્યભિચારિણી. એ પહેલાં પણ વ્યભિચારિણી એમ કરીને મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીને તો કીધું જ કીધું, અને પછી પણ એટલે અનુભવ થયા બાદ પણ શાસ્ત્રમાં જો બુદ્ધિ વિચરણ કરે છે તો એ વ્યભિચારિણી છે. ઓલી મોહની વ્યભિચારિણી બુદ્ધિ, અહીંયા રાગની વ્યભિચારિણી બુદ્ધિ. શું કીધું? આ એનું એનાલિસિસ. શું બેન, સમજાય છે તમને? કેમ બોલો? મોહનો કેમ? કેમ કે મિથ્યા દૃષ્ટિ છે ને, અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ છે, એટલે એ વ્યભિચારીપણું મોહનું. અને અહીંયા અનુભવ, આત્માનુભવ થયા બાદ જે શાસ્ત્રમાં બુદ્ધિ જાય, એ કોઈ ધર્મ તો છે જ નહીં, એ ચારિત્રનો દોષ, રાગકૃત વ્યભિચારીની બુદ્ધિ. એ અસ્થિરતાનો વ્યભિચાર, અને ઓલો મોહનો વ્યભિચાર. તમે આ ડાટા કોમ્પ્યુટરમાં કરો ને ફીડ, તો આવું એનાલાઇઝ થઈને બહાર નહીં આવે જે ગુરુદેવના પ્રવચનમાં આવે છે. કેમ કે આ આત્માની વાત છે ને, અધ્યાત્મની વાત છે ને આ તો. એટલે બ્રહ્મમાં નહીં રહેવું. શાસ્ત્રમાં વિચરણ કરનારી બુદ્ધિ, એ વ્યભિચારીણી બુદ્ધિ, એ માત્ર અજ્ઞાનીને જ લાગુ પડે છે એમ નહીં, એ બધાને લાગુ પડે છે. અને ત્યાં મુનિરાજોની જ મુખ્યતાએ વાત કરી છે. કેમ કે સિદ્ધાંતિ છે, ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. તો થોડીક ઉત્થાનિકાને આપણે આ વાત કરી. જ્ઞાની જ શાંત ભાવને ધારણ કરે ત્યારે એ સંયમી, અને કશાય વશ થાય છે તો હસો આવશે તમને, પણ છતાં હું પૂછું છું. આ ઠંડી લાગે ને બહાર, શું નામ તારું? આત્મન. આત્મન, ઠંડી અજ્ઞાનીને લાગે કે જ્ઞાનીને લાગે? એટલે જેકેટ અને સ્વેટર એ બધું વિચાર કરીને બોલ.
કે નહીં જ્ઞાની સ્વેટર ન પહેર્યો હોય તો એને નહીં લાગે, અને અજ્ઞાની જો ન પહેર્યો હોય તો એને તો લાગે જ, કેમ કે અજ્ઞાની છે. એવું છે નહીં. ગરમ કપડાં જ્ઞાનીએ ન પહેર્યા હોય તો એને ઠંડી લાગે 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 અને લાગે. એ ફીલ કરે નહીં ફીલ કરે એ વસ્તુ જુદી છે. એમ કશાયને વશ જ્ઞાની છે એમ કહેવા માગું છું. કશાયને વશ જ્ઞાની છે તો આંખ બંધ કરીને સ્વીકાર કરવાનો એ અસંયમી છે. કેમ કે કશાયનું જ બીજું નામ અસંયમ. આટલી ચર્ચા, આટલી ગંભીર ચર્ચા આમાં આવી શરૂઆતમાં. આ ગઈકાલની વાત ચાલે છે હજી. બાકી તો પછી ગઈકાલનું પ્રવચન તમે લોકો સાંભળજો. એમાં જે એક વાત કરી, હજી એક 2 મિનિટ લો આમાંથી. સંસ્કૃતમાં જો ત્રીજી લીટીમાં અયમ અત્ર ભાવાર્થ, સંસ્કૃતમાં જ જોજો, બહુ આનંદ આવશે તમને. મળ્યું હશે બધાને? અયમ અત્ર ભાવાર્થ, અહીંયા આવો ભાવાર્થ છે. શું? અનાકુલત્વ લક્ષણસ્ય સ્વશુદ્ધાત્મ ભાવનોથ પારમાર્થિક સુખસ્ય અનુકૂલ પરમ ઉપશમે યદા જ્ઞાની તિષ્ઠતિ. જો ઉપશાંત ભાવમાં જ્ઞાની રહે છે એની વ્યાખ્યા કેટલી લાંબી કરી. અનાકુલત્વ લક્ષણ કોણ છે? સ્વશુદ્ધાત્મા. એ સ્વશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો પારમાર્થિક સુખને અનુકૂળ જે પરમ ઉપશાંત ભાવમાં જ્યારે જ્ઞાની વિરાજે છે ત્યારે તેઓ સંયમી છે. પકડાનો કંઈક ભાવ ભાષણ થાય છે. હા, અને પછી કહે છે તદ વિપરીતમ, તેનાથી વિપરીત પરમ આકુલત્વ ઉત્પાદક. ઓહો હો, એમાંય પરમ શબ્દ આવ્યો. ઓલો એ પરમ, આ એ પરમ, અને તમારો હેમુગઢવી વાળો એ પરમ. ઓલો એ પરમ અને આ એ પરમ. અનાકુલતામાં પણ પરમ ઉત્કૃષ્ટ, અને આમાં આકુલતામાં પણ શું કહેવાય? ટોપ મોસ્ટ કહેવાય. શું કહેવાય? હજી એક શબ્દ આવે. હા, ટોપ, બિલકુલ ચરમસીમા. કે પરમ આકુલત્વ ઉત્પાદક કામ ક્રોધાદો. વાહ! પરમ આકુલતાને ઉત્પન્ન કરનારા કામ ક્રોધાદિકમાં પરિણત પુનઃ અસંયતો ભવતી. તો ઓલા આવ્યું ને યદા જ્ઞાની આવ્યું ને, તો યદા જ્ઞાનીને જ એ બેઉ ક્રિયાપદો લાગુ પડે છે, સંયમ અને અસંયમ. બસ એટલી વાત. થોડુંક મગજમાં એક નવો પ્રમેય છે, ખાસ યાદ રાખજો. પછી ઓલી જે ગાથા આવી, જો એ ગાથા બહુ સરસ છે. અકસાયમ તુ ચરિતમ કષાય વસગદો અસંજદો હોદી વસમયી જમ્મી કાલે તકાલે સંજદો હોદી. વાહ, મસ્ત ગાથા છે. વસમયી જમ્મી કાલે તકાલે સંજદો હોદી. ઉપશમના કાળે, ઉપશાંતના કાળે તે સંયમી હોય છે. મસ્ત ગાથા છે, યાદ રાખવા જેવી ગાથા છે. આ ગઈકાલનો આખો વિષય. હવે 42મી ગાથા તરફ આગળ વધીએ છીએ આપણે. 12 નંબરનું પાનું. અથ એન કષાયા ભવંતી મનસી તમ મોહમ ત્યજ ઇતિ પ્રતિપાદયતિ. સરસ છે વાત, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો કમલેશભાઈ. એન, એમાં બહુ મર્મ છે. એન એટલે જેથી, જેના વડે. જેથી અને જેના વડે. ટીકામાં 2 વસ્તુ લીધી છે, એવી વિષય સામગ્રી અને એવા મિથ્યા દ્રષ્ટિ પાપી જીવો. જડ અને જીવ બેઉ લીધા છે. જીવ અને જડ બેઉને લીધા છે, અથવા અચેતન સામગ્રી અને ચેતન સામગ્રી બેઉને લીધા છે. જે તને કશાય કરાવે, વિકાસભાઈ ઉપયોગ જાય છે, ખ્યાલમાં આવે છે. એવી સામગ્રીને તજો અને એવા જીવોથી પણ દૂર રહો. સંભળાય છે બેનો? બધાને સમજાય છે? પુરુષાર્થ શુદ્ધિપાયમાં એક ગાથા છે, એ અત્યારે મારે નથી કાઢવી કેમ કે બહુ વિસ્તાર થશે કારણ વિના. એમાં એક વાત આવે છે પુરુષાર્થ શુદ્ધિપાયમાં, આવી જ ગાથા આવેલી છે.
અપ્રાદુર્ભાવો ખલુ રાગાદીનામ ભવત્તિ હિંસેતી તેષામ એવોત્પત્તિર હિંસેતી જિનાગમસ્ય સંક્ષેપ, એવી ગાથા. પણ એના પહેલાં એક વાત આવી છે બહુ સરસ, એક ગાથામાં છે. ગાથા એવી છે એમાં કે જો કે રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યો જરીએ કાર્યકારી નથી, છતાં પરિણામોની વિશુદ્ધિ માટે પરદ્રવ્યોનો ત્યાગ કરવો જોઈએ. શું કીધું? શું સમજાણું? ખ્યાલમાં આવે છે બધાને? આમાં પુરુષાર્થ સિદ્ધિ પેદા હતું ને? ચલો સાંભળો, ભાવ બરાબર ધ્યાનમાં આવે છે મારે. એમાં એવું લખ્યું છે કે ખડો પુરુષાર્થ સિદ્ધિ કાઢો, પીડીએફમાં તમારી પાસે હોય તો. એમાં એવું લખેલું છે કે જો કે કષાયોની ઉત્પત્તિમાં વિષમ પરિણામોમાં પરવસ્તુ જો કે અકાર્યકારી છે, એટલે પરવસ્તુની લીધે પરિણામો બગડે છે એવું નથી. બરાબર? તમે જોજો, એ લગભગ 35, 37, 38, 44 કંઈક ગાથા છે. એ ગાથામાં છે. બહુ સરસ, બિલકુલ મોડે છે પણ એ ગાથા યાદ નથી આવતી એવો ચિંતા. શબ્દો થોડાક આછા એ ખ્યાલમાં આવે છે. મસ્ત ગાથા છે એમ. એક જ સેકન્ડ. ગાથા છે 49મી. આમાં મસ્ત ગાથા છે, યાદ રાખવા જેવી છે. જો ગાથાનો પાઠ કરું છું. 49. સૂક્ષ્માપી ન ખલુ હિંસા પરવસ્તુ નિબંધના ભવતિ પુંસઃ. મસ્ત યાદ રાખવા જેવી. સૂક્ષ્માપી ખલુ હિંસા ન, થોડી પણ હિંસા થતી નથી. કોને લીધે? પરવસ્તુ નિબંધના ભવતી, પર વસ્તુના કારણે. પુંસઃ એટલે આ જીવને જરીએ હિંસા નથી થતી. છતાં બીજી લીટીમાં કહે છે હિંસા યતન નિવૃત્તિ. વિકાસભાઈ, છતાં એ હિંસાના આયતન છે. ઓહો હો, પરદ્રવ્યને લીધે હિંસા નથી થતી, પણ છતાં એ વસ્તુ કેવી છે? હિંસાના આયતન છે. કેમ કે તું રાગી છે ને, એટલે એનો લક્ષ્ય કરવાથી તને શું થાય? હિંસા થાય. તો હિંસા યતન નિવૃત્તિ પરિણામ વિશુદ્ધ એ તદપી કાર્યા. પરિણામોની વિશુદ્ધિ માટે તને એ પર વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે કમજોરી તારામાં છે ને. શું સમજાણું? લલચાય છે ને તું, તારામાં એટલી પાકડતા નથી ને. ઓલી વસ્તુ તો તને કરાવશે નહીં, વસ્તુ તો કરાવવામાં અસમર્થ છે, પણ તારો કાંઈ ભરોસો નથી. ઉપજે મોહ વિકલ્પથી, પરથી નહીં, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એટલે તું ધ્યાન રાખજે. તો સત્સંગથી દૂર રહેજે, ખોટી સામગ્રીથી દૂર રહેજે. આવ્યું ને આજે બધું? પાપી વિષય ભોગી પાપી જીવોથી હંમેશા દૂર રહેજે. બોલો, આ કેવો ગજબનો, આ ઉત્કૃષ્ટતમ ચરણાન યોગ છે. સંસ્કૃતમાં એમ કહેવાય દુર્જનમ પ્રથમમ વંદે. દુર્જનો અમારા પરિણામો બગાડતા નથી વિકાસભાઈ, પણ અમે તો દૂરથી જ દુર્જનને સૌથી પહેલા જય જિનેન્દ્ર કહીએ. કેમ કે તમે કંઈ કહેશો તો અહીંયા અમારો પિત્તો કારણ વિના જાય. એ પિત્તો તમારાથી અમારો નહીં જાય, પણ અમારામાં પણ બધી કમજોરી છે ને, એટલે અમારી કમજોરી ઉલાળા મારે એ પહેલાં અમે તમારાથી સાત હાથ દૂર રહીએ છીએ. કંઈક સમજાય છે? 49. સૂક્ષ્માપી ન ખલુ હિંસા પર વસ્તુ નિબંધના કાર્યા. હિંસા યતન નિવૃત્તિ, છતાં એ હિંસાના આયતન છે, માટે તેમનો ત્યાગ કરવો જોઈએ. છોકરાનો બોર્ડ એક્ઝામ હોય એટલે મા બાપ ડિસ્કનેક્શન કાપી નાખે. કારણ ડિસ્કનેક્શન એમ કહે છે કે તમે ટીવી જુઓ, પણ દીકરો નાલાયક છે ને. શું કીધું? આ છોકરો સમજે નહીં ને.
વળી પાછું માવતર બીજાને અમે વખાણ કરે, દીકરો બવડાયો, 8 કલાક બેહીને વાંચ, હમણાં ડિસ્કનેક્શન ચાલુ કરો, ખબર પડશે. કંઈક સમજાય છે? કંઈક સમજાય છે? હમણાં એને કહો હાલો આપણે રખડવા જઈએ, જો હમણાં ઉપડશે. હમણાં ક્યાં ગયો દીકરો તમારો દેવનો દીધેલો? હા, ઉપાદાનમાં બધું પોચટ છે, માવતર જાણે છે સારી રીતે. ભારીલ સાહેબ એક બહુ જોરદાર દાખલો આપતા. બાપ બજારમાં ગયા, માલ લઈને આવ્યા. દીકરો ગયો તો માલ વગરનો આવ્યો. કેમ કે બાપ પાસે ખરા સિક્કા અને ખોટા સિક્કા હતા, પણ એને બુદ્ધિ હતી કે ખરા સિક્કા આપશું તો જ માલ આવશે. છોકરામાં એટલી બુદ્ધિ નહોતી, એને ખોટા સિક્કા આપ્યા તો માલ સામેથી થોડોક દેખો ખાલી હાથ આવ્યો. એ કે સિક્કા તો મારી પાસે છે પણ મને માલ જ ન આપ્યો. પણ તું ખોટો છે, તારા સિક્કા ખોટા છે. પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શો દોષ આપો? એવી વાત છે. પુણ્યજન્ય સંયોગ સૌથી વધારે ચક્રવર્તીને હોય. 6 ખંડનો રાજ્ય કે નહીં? 6 ખંડનો રાજ, પરિગ્રહ કેટલો? પણ એ પરિગ્રહમાં પરમાણુ માત્રમાં પણ પરિગ્રહ બુદ્ધિ જ્ઞાનીને ચક્રવર્તીને બિલકુલ નહીં. જો એ સંયોગ માત્ર હોય, એનું નામ પરિગ્રહ હોય, તો સૌથી મોટા પરિગ્રહી કોણ? ચક્રવર્તી. અંદરથી જ બધું જોવાનું છે, સંયોગથી નહીં જુઓ. સંયોગે જુએ તે દુઃખી, સ્વભાવે જુએ તે સુખી. સંયોગે જુએ એટલે બહારથી માપદંડ, સ્વભાવે જુએ એટલે અંદરથી માપદંડ. અને જ્ઞાની હંમેશા અંદરથી જુએ, અંદર જ જુએ, અંદરથી જુએ. અને અજ્ઞાની હંમેશા બહારથી જ જુએ, બહાર જ જુએ. માટે બહિરાત્મા. ખ્યાલમાં આવ્યું? તો આ ગાથા બહુ અદ્ભુત ગાથા છે કે જેના વડે કશાયો થાય, મનસી તમ મોહમ ત્યજ, તે મોહને છોડો. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. જેના વડે કશાયો થાય એ મોહને છોડો એમ કહે છે. नीचे जो जिस मोह से मन में कषायें होती हैं उस मोह को तू छोड़. થોડીક બારીક વાત ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. આમાં 2 વાત છે, એક કષાય અને એક મોહ. તો કહે છે કષાય જેનાથી થાય તે મોહને છોડો. તો મોહને છોડો એટલે કષાય તો આપોઆપ નથી જ થવાની. શું સમજાય છે? કેટલી ઝીણી વાત છે આ. મોહને છોડો, કષાય ઉગશે જ નહીં. સંયોગો ક્યાંથી મળે પછી? સમજાય છે? એક વાત કરું કે મારે બાલ બ્રહ્મચારી જ રહેવું છે, એમ જે મોહને ત્યજે એને પત્ની ક્યાંથી અને સંતાનો ક્યાંથી? અને પત્ની અને સંતાન જ નથી તો પત્ની અને સંતાનને લીધે જે માથે ઉપાધિ, એ ઉપાધિ ક્યાંથી? પોઈન્ટ સમજાણું શું કીધું મેં? દાખલો શું આપ્યો કે મારે પરણવું જ નથી, સ્ત્રી અંગે વિકલ્પ જ નથી, તો સંતાનોની પરંપરા ક્યાં? એમ મારે કોઈ પ્રત્યે મોહ જ નથી તો કષાયોની સંતાન ક્યાં? કષાય એને જ હોય છે. બહુ સરસ. કષાય એને જ હોય છે જેને મોહ હોય છે. નિજ કો નિજ પર કો પર જાન, જીવન થોડા રહા. બસ આ ભેદ જ્ઞાનની વાત ચાલે છે આમાં. ભાઈ જેના વડે, વિકાસભાઈ પકડાનો આટલો ન્યાય સમજાણો. જેના વડે કષાયોની ઉત્પત્તિ થાય તે મોહને છોડો એમ કહે છે. જે સંયોગોને લીધે કષાયો થાય એ સંયોગોને છોડો એમ નથી કહેતા. એ સંયોગો તો એ તો છૂટા જ છે. સંયોગો છૂટા છે, કષાયો તારી પર્યાયોમાં છે અને મોહ તારા અભિપ્રાયમાં છે. એટલે તું સૌથી પહેલા શું કર? મોહને છોડ.
અભિપ્રાયને ચોખ્ખું કર, તારા જીવનમાં કશાયો નહીં થાય. આની અંદરની પરત ખ્યાલમાં આવે છે, અંદરની પરત. હા, જેમ ઓલી મીઠાઈ આવે ને, મીઠાઈ શું કહેવાય, ચાંદીના અર્કવાળી મીઠાઈ. તો ચાંદીના અર્કવાળી મીઠાઈ ખાનાર અજ્ઞાની ઘોર મિથ્યા દ્રષ્ટિ હિંસા વૃત્તિવાળાને તો મોજ પડે, પણ આગમની દૃષ્ટિએ વિચારનારને એમાં માંસાહાર સ્પષ્ટ દેખાય છે. શું કીધું? એને ચાંદીનો અર્ક નથી દેખાતો, ચાંદીની ચમક નથી દેખાતી, એમાં માંસાહારનો લોહી લુહાણ થયેનો હિંસાનો તાંડવ દેખાય છે, એમાં નરક દેખાય છે. એ મીઠાઈમાં એને શું દેખાય છે? નરક દેખાય છે. હે કમલેશભાઈ, શું કીધું મેં? કેમ કે ઓલો ચાંદીના ચકમકને જુએ છે, સંયોગને જુએ છે, અને ઓલો સમજુ જીવ પરિણામોની વિચિત્રતાને જુએ છે. નહીં ભાઈ, આ માંસાહાર નહીં. શું આત્મન બેટા સમજે છે તને? આગળ આવીને બેસ. અહીં આવો, કમલેશભાઈ પાસે આવો. સ્વાધ્યાયમાં આગળ જ બેસવાનું, પાછળ નહીં બેસવાનું. ભલે તું શાસ્ત્ર નહીં લે, કાંઈ આમ આમ બેસ, અહીં બેસ. ખ્યાલમાં આવ્યું બધાને? બેન દેવીબેન સમજાય છે? મીઠાઈનો જે મેં દાખલો આપ્યો, ચાંદીની ચકમકને નહીં જુઓ, અંદરમાં થયેલ માંસાહારને જુઓ. આહા, એને ખાવાની જે તને હોશ થાય છે, તારા માંસાહાર વૃત્તિને. ઓહો, છ કાય જીવોની જે એમાં અંતર્મૂર્તમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. કોઈ ગુજરી જાય છે તો 48 મિનિટની અંદર અંદર એની અંતિમ વિધિ કરવાનો ચરણાન યોગનો શા માટે આદેશ છે? માટે જ છે. કેમ કે અંતર્મૂર્તમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થયા વિગાર નહીં રહે. બહુ વિવેક ભાનની જરૂર છે. પ્રવચન સાર કહે છે, આગમ ચક્ષુ સાહુ, સાધુ તો આગમ ચક્ષુવંત હોય છે. વિચાર કરો. હા, મુનિરાજ ગમે ત્યાં બેસશે, પાટલા ઉપર પથ્થર ઉપર બેસશે, પીંછીથી પહેલાં ભૂમિ પ્રાસુક કરશે ને. આપણે તો સાવરણી બાવરણીથી સાફ કરીને પોતું બોતું મારીને આપ્યા છીએ, તોય તમારે શું કહેવાય, ચામરની શા માટે જરૂર? એ ચામરવાળી વિધિ શા માટે? એ મારું જ જ્ઞાન જાણે છે, મુનિરાજનો જ વિવેક. અને એ વિવેક સુધી તો હજી શ્રાવક પહોંચ્યો જ નથી. જો એ પહોંચી જાય તો શ્રાવક પણ શ્રમણ થયા વિના નહીં રહે. એના હાથમાં સાવરણી નહીં આવે, પછી એના હાથમાં પીંછી આવે. કંઈક સમજાય છે? લેવલમાં સમજણમાં ઘણો ફેર છે. તો બે વાત ખ્યાલમાં આવી. જેના વડે કશાયો થાય એ મોહને છોડો. ગજબની ગાથા છે આ, હું વાંચું છું. જો જેણ કસાય હવંતી મણિસો જીય મિલ્લહી મોહો, મોહ કસાય વિવજય ઉપર પાવહી સમવો. हे जीव, जिस मोह से अथवा मोह के उत्पन्न करने वाली वस्तु से मन में कषाय होवे, उस मोह को अथवा मोह के निमित्त पदार्थ को छोड़. फिर मोह को छोड़ने से मोह कषाय रहित हुआ तो नियम से राग द्वेष रहित ज्ञान को पाएगा. કેટલું શોર્ટ બટ સ્વીટ. આપણે કહીએ જેનાથી આપણા પરિણામ બગડે, જેની સાથે વાતો કરવાથી આપણા પરિણામોમાં ચંચળતા આવે, સમજાય છે? એને મૂકો, એનાથી દૂર થાવ. બિલકુલ કેવી એક શ્વાસમાં આખી ગાથા બોલાય છે, એવી સરસ મજાની ગાથા. કેટલું ટૂંકું હોય છે. 2 લીટીની ગાથા પદ્મપ્રમલ આપણે યોગિંદુ દેવની, ટીકા 10-12 લીટીની, પ્રવચન 500 લીટીનો, કમલેશભાઈ. અને એનો સ્વસંવેદન સાધી અનંત કાળ માટેનો. ગાથા 2 લીટી, ટીકા 10 લીટી, પ્રવચન 500 લીટી,
અને એના ફિલિંગ્સ સાધી અનંત કાળ માટેનો. છે ને આજે? હા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એની વાત છે આ. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો આ ગાથા સમજીને કરવાનું શું છે? કરવાનું તો આ જ છે ને. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. આ સાંભળવાની હોશોમાં તો રહેવું એ જૈન ધર્મ તો નથી જ. સાંભળવાની હોશોમાં, સમજવાની હોશોમાં રહેવું એ જૈન ધર્મ છે જ નહીં. અંદરમાં સ્વરૂપમાં સમાવવાનું નામ જૈન ધર્મ છે કે નહીં? ચલો, ટીકા વાંચું છું 2 મિનિટમાં. જો, હવે જેનાથી મનમાં કશાય થાય છે તે મોહને તું છોડ, એમ વર્ણન કરે છે. ભાવાર્થ ગુજરાતીમાં વાંચું છું સીધા. નિર્મોહ એવા નિજ શુદ્ધાત્માના ધ્યાન વડે. તમને ખ્યાલ છે ગઈકાલથી સોનગઢમાં યોગ સાર ઉપર સ્વાધ્યાય ચાલુ થયા. બપોરના પ્રવચનમાં પહેલો પ્રવચન ગઈકાલે યોગ સારનું મેં રાત્રે સાંભળ્યું. ગઈકાલે પહેલો જ પ્રવચન, પહેલી જ ગાથા. પોતાના ઉપયોગને સ્વ આત્મામાં જોડવું એ યોગ છે અને એટલો જ સાર છે. એનું નામ યોગ સાર. શું વિકાસભાઈ? હા, પોતાના ઉપયોગને પોતાના આત્મામાં જોડવો તે યોગ અને એટલો જ કર્તવ્ય સાર. વાત પૂરી. અદ્ભુત. આમ બોલો, એ જે યોગિંદુ દેવ, એ આ પરમાત્મ પ્રકાશ, એનો એ યોગ સાર. પહેલો જ પ્રવચન હજી ગઈકાલે પૂરો થયો. એમાં એક વાત આવી બહુ સરસ. કર્મો બળીને ખાક થયા એટલે આત્માની પ્રાપ્તિ થઈ એમ નહીં. કર્મોને લીધે બળીને ખાક થયા અને અહીંયા નિર્મળ ધ્યાન થયું. એ નિર્મળ ધ્યાન વડે આત્માની પ્રાપ્તિ થઈ. આવી થોડીક નિમિત્ત ઉપાદાનવાળી વાત. એમ અહીંયા મોહની સામે નિર્મોહ સ્વભાવ એમ મૂક્યું છે પેરેલલમાં. જો, નિર્મોહ એવા નિજ શુદ્ધાત્માના ધ્યાન વડે. જો, નિજ શુદ્ધાત્માના ધ્યાન વડે ભાષા જો. નિર્મોહ એવા સ્વશુદ્ધાત્મ તત્વથી વિપરીત મોહને હે જીવ તું છોડ. કમલેશભાઈ, ભાષા ખ્યાલમાં આવે છે? એમ નથી કહેતા મોહને છોડ, સીધી વાત નથી કરતા. અથવા મોહની ઘરે ઊભા રહીને મોહને છોડવાની વાત નથી કરતા. અંદરમાં પોતાની ઘરે ઊભા છે કે આત્મા કેવો? નિર્મોહ એવા સ્વશુદ્ધાત્મા. એમ અંદરના ભાગે ઊભો રહીને કહે છે આવો આત્મા, એનાથી જે વિપરીત છે એ મોહ છે. શું કીધું? નિમિત્તની નિરપેક્ષતા નિમિત્તની ઘરે રહીને નહીં, ઉપાદાનમાં ઊભા થઈને નિમિત્તની નિરપેક્ષતા. શું કીધું? પરીક્ષામાં ચોરી કરીને હવે ચોરી નથી કરવી એમ નહીં. પ્રામાણિકતાપૂર્વક પેપર લખતા એવી ભાવના ભાવવાની કે હવે મારે ચોરી તો નથી જ કરવી એમ. ઉપાદાનમાં પગ મૂકીને નિમિત્તની નિરપેક્ષતાની વાત. આ શૈલી છે આની. જો કે નિર્મોહ એવા સ્વશુદ્ધાત્મ તત્વથી વિપરીત મોહને હે જીવ તું છોડ. કે જે મોહથી અથવા મોહના નિમિત્તભૂત વસ્તુથી. જો, મોહથી ભાવકર્મ અને મોહના નિમિત્તભૂત વસ્તુ એટલે નો કર્મ, સ્ત્રી પુત્ર પરિવાર વગેરે સંયોગો વસ્તુથી નિષ્કષાય પરમાત્મ તત્વના વિનાશક. હા ભાષા જુઓ. નિષ્કષાય એવો જે પરમાત્મ તત્વ છે એના એ વિનાશક છે, એને બાળનારા છે, એને દજાડનારા છે. એ કોઈ દયા ખાય એવા નથી. એવા ક્રોધાદી કષાયો. આત્માને કસે તે કષાય.
દામજીભાઈ શું કીધું? આત્માને કસે તે કશાય. એ આત્મા ઉપર કશાયો કોઈથી દયા ખાય નહીં. શું ભારતીબેન શું સમજાય છે? કશાયો અજ્ઞાની ઉપર દયા ખાય કે જ્ઞાની ઉપર દયા ખાય? બોલો તો ખરા. કોઈ ન ઉપર દયા નહીં ખાય. કેમ કે કશાયનો એક જ જન્મસિદ્ધ અધિકાર, અમે તો તમને કસવાના જ, દુઃખી કરવાના જ. અમે તો તમને ખેડીને જ રહીશું. ખેડૂત ખેતરને ખેડે ને, એમ જે આત્મારૂપી ખેતરને ખેડે એનું નામ કશાય. એ ખેડે જ, ઊંધું ચત્તું કરી નાખે આત્માને. આ ગોમડસારમાં વ્યાખ્યા છે કશાયની વ્યાખ્યા. સાચું કહું, એક શબ્દ એક વ્યાખ્યા વાંચીએ ને તો દુનિયાભરના આગમના સંદર્ભો બધા મગજમાં દોડતા હોય. જેમ ગુરુદેવના પ્રવચનમાં, આજના પ્રવચનમાં ગોમડસાર કેવું સરસ મજાનું યાદ કર્યું આજે. મોહ નિમિત્તભૂત વસ્તુથી નિષ્કષાય પરમાત્મ તત્વના વિનાશક એવા ક્રોધાદિ કષાયો થાય છે. મોહ કષાયનો અભાવ થતાં તું રાગાદિ રહિત વિશુદ્ધ જ્ઞાનને પામીશ એવો અભિપ્રાય છે. તો જો કષાયો કેમ પેદા થાય છે અને કષાયોનો અભાવ કેમ કરીને થાય, એ આખી વિધિ આમાં આવી. વળી ભગવતી આરાધના ગાથા 262માં પણ કહ્યું છે, તમ વત્થુમ ઉત્તવમ જમ પડી ઉપજયે કષાયજ્ઞે તમ વત્થુ મલ્લીએ જો તદ્વસ્તુ અંગીકરોતી ઇતિ ટિપ્પણી જથ્થુવ સમ્મો કષાયાણમ. જેના નિમિત્તથી કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વસ્તુ છોડવી જોઈએ, અને જેના નિમિત્તથી કષાયો ઉપશાંત થાય તે વસ્તુનો આશ્રય કરવો જોઈએ, તે વસ્તુને અંગીકાર કરવી જોઈએ. એક મને આજે એક વિકલ્પ આવ્યા વિકાસભાઈ, કષાયની ઉપશાંતતા. આ જે શ્રીમદજીએ લખ્યું છે ને, ચોક્કસ એટલી પંક્તિમાં આ અર્થ ભરેલો છે. શ્રીમદજીએ જે 21, 22, 23 શાસ્ત્રોના જે નામ આપ્યા છે, 19, 21, 22, 23 જે પણ, એમાં પરમાત્મા પ્રકાશનું નામ છે. તો કષાયની ઉપશાંતતા ઈ આ મને મોહ ઉપજાવનારા, મને કષાયો પેદા કરાવનારા, મારા ઉપયોગને મારી આત્મશાંતિને દજાડનારા, એ મોહે નથી જોતો અને એ મોહની સામગ્રીએ નથી જોતી. માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ. એટલે જ્ઞાનીના વચનો, આચાર્યોના વચનો વડે છે ને ગજબના આથડે જ હોય એની સાથે. એટલે જ કહેવાય અનંતા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય. ગજબની વાત છે આ. ચલો, આ ગાથા પૂરી થઈ એટલે મેં મૂળમાં વાંચી. બાકી ગુરુદેવશ્રીની વ્યાખ્યા તો બહુ ડિટેલમાં બધી જોવા જેવી છે, પણ હું તમને હવે 17, 18 બધા સંદર્ભો કેવળ સંભળાવું છું. જો 15મો પાનું, સૌથી પહેલો દાખલો આપ્યો છે છડાળા. બરોબર. ખાસ કરીને ગાથા તો 42મી પરમાત્મા પ્રકાશની. પહેલો દાખલો છે, પહેલો સંદર્ભ છે, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રૈવેક ઉપજાયો. છડાળા પહેલો દાખલો. બરાબર. આગળ પાના ફેરવો તમે લોકો. બીજો આગમ સંદર્ભ આવ્યો છે નાટક સમયસાર, પાન નંબર 17. એમાં જગપંથના સંદર્ભમાં મુનિરાજો એમના મહાવ્રતાદિકના વિકલ્પો એ બધા જગપંથ છે, એ બીજો સંદર્ભ એમાં આવ્યો છે. આગળ વધીએ. ત્રીજો સંદર્ભ 18મા પાને, જે આ મૂળ ભગવતી આરાધનાનો જે સંદર્ભ છે એ જે હમણાં આપણે વાંચી ગયા. બરાબર. ચોથો સંદર્ભ 19મા પાને આત્માવલોકન ગ્રંથમાંનો, કે મુનિ તો વીતરાગ ભાવમાં પ્રવર્તે છે, રાગમાં પ્રવર્તતા નથી. ચોથો સંદર્ભ. પાંચમો એમાં ને એમાં જ, શૈલી તો દિગંબર સંતોની અલૌકિક છે એમ બોલીને મોક્ષ પ્રાપ્તની ગાથા 16મી ગાથા છે, પર દવાઓ દુગ્ગઈવાળી. એમાં ખાસ કરીને ચૈતન્યની ગતિ, દુર્ગતિ, મોક્ષ ગતિ, સુગતિ,
એવા એકબીજા સાથે સંકળાયેલા 4 શબ્દો ગુરુદેવશ્રી બોલ્યા છે. પછી છઠ્ઠો આગમ સંદર્ભ છે પદ્મનંદી પંચવિંશતિકા, જે શાસ્ત્રોમાં વિચરણ કરનારી વ્યભિચારિણી બુદ્ધિ. એની સમજૂતી બહુ સરસ બધી આપી છે. એ જ ક્રમમાં આગળ ઓલી વાત આવી ને કે સંકિત થાય પછી પણ વ્યભિચારીની બુદ્ધિ છે કે સંકિત પહેલાં, તો એનો ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો છે પછી પણ વ્યભિચારીની બુદ્ધિ છે, પાના નંબર 20 ઉપર, બરાબર. અને એમાં વિદેહનો આખો વૃત્તાંત ગુરુદેવશ્રીએ સમજાવ્યો છે, બહુ જોરદાર છે. આગળ 7મો સંદર્ભ છે, પહેલાં જે ગાથા આવેલી છે 22-23મી ગાથા, ખબર, પરમાત્મ પ્રકાશમાં 23મી ગાથા, કે જે વેદ વડે અને વચનો વડે એટલે દિવ્ય ધ્વનિ વડે પણ અને ગુરુના વચન વડે પણ ભેદ જ્ઞાન નહીં થાય. એ 7મો સંદર્ભ નીચેના ફકરામાં જો પરમાત્મ પ્રકાશમાં પહેલાં કહ્યું, મળ્યું બધાને? પરમાત્મ પ્રકાશમાં પહેલાં કહ્યું એમ બોલ્યા, એ ઓલી 23મી ગાથા છે. એમાં ને એમાં જ નીચે ઓર નીચે જુઓ, એ 8મો સંદર્ભ છે. એ આત્મા હે થઈ ગયો, બરાબર. શલાબેન, મને થોડુંક આ વિસ્મરણ થાય છે, કઈ ગાથા છે મને કહેજો મળે એટલે. એમાં બોલ્યા નથી પણ મને આમ યાદ હતું, પણ હમણાં જ જરીક વિસ્મરણ થયું છે. 42મી 52મી કઈ ગાથા છે ખ્યાલ નથી મને. બોલો હે અહે વાળો, હે અને આત્મા હે થઈ ગયો એમ, એ આ નવો પ્રમેય છે, આમાં જ છે પરમાત્મ પ્રકાશમાં, બીજે ક્યાંય નથી. એ 8મો સંદર્ભ. 9મો સંદર્ભ વળી પાછો 21મા પાને જુઓ. એમાં 72મી ગાથા સમયસાર, ભગવાન આત્મા 3 વખત બોલ્યા નહીં, એ સંદર્ભ છે 21મા પાને, 9મો સંદર્ભ. 10મો સંદર્ભ છે, એ તો 1.5-2 લીટી, 21, 22, 23 3 લીટી સમજાવતા ગયા. 60મી ગાથા કઈ? પુણ્ય વડે વૈભવ થાય, વૈભવ વડે મદ ચડે અને મદને લીધે અભિમાન થાય, અમારે એવો પુણ્ય જોતું જ નથી. આ 10મો સંદર્ભ તરીકે આમાં 2-3 પાના બધું આમાં સરસ સમજાવ્યા. 11મો સંદર્ભ વળી પાછું 23મા પાને છડાળા આવી. એમાં રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે, એ 11મો સંદર્ભ. 12મો સંદર્ભ છે ગોમટસાર, 23મા પાને જો. ગોમટસારમાં મિથ્યા દૃષ્ટિને અશુભ ભાવ જ કીધું. વિકાસભાઈ આ સંદર્ભ યાદ રાખજો, બહુ જોરદાર છે. તત્વની સમજણ જો નથી, ભેદ જ્ઞાન નથી, તત્વની સમજણ નથી, તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિનું બધું જ શું છે? અશુભ ભાવ જ છે. આ વાત હું ઘણીવાર કહું છું. શુભ ભાવ કોને? જ્ઞાનીને જ લાગુ પડે, અજ્ઞાનીને લાગુ નહીં પડે. મિથ્યા દૃષ્ટિનું, કેમ કે મહામિથ્યાત્વ રૂપી અશુભમાં તો એ ઊભો જ છે ને. એ ભલે ને ગમે તેટલું મોટું કરે, એ બધું અશુભમાં આવે. જોરદાર છે. એની પણ મૂળ ગાથા હું શોધીને પછી બતાવીશ તમને. નીચે 13મો સંદર્ભ જો, 13મો સંદર્ભ એ આ પુણ્ય પાપ અધિકાર, હા, સમયસાર, એની વાત આવી. અને 14મો સંદર્ભ 11મી ગાથા સમયસારની 24મા પાની નીચે, ભૂદત્ત મસ્સિદો ખલુ, બરાબર. અને એનો જ આ વિસ્તાર છે એમ કરીને એમાં પૂર્વ ગાથાઓનો એનો જ આ વિસ્તાર કર્યો. પૂર્વ ગાથાઓ એટલે કમલેશભાઈ? હા નહીં, 39, 38 સંભાવવાળી, સામાયિકવાળી, એ સામાયિકનો વિસ્તાર, એ ગાથા સાથે ગુરુદેવશ્રીએ આને જોડ્યા. આ 15મો એક સંદર્ભ. પછી 16મો સંદર્ભ આવ્યો ભેદ જ્ઞાન સાબુ ભયો, એ આખું નાટક સમયસારનો, બરાબર. તો આ 16મો એક સંદર્ભ આમાં આપીને વચ્ચે 1-2 મેં બધા એકબીજા સાથે ભેગા કર્યા. લગભગ 17-18 આગમના સંદર્ભો સાથે 16 સંદર્ભો તો મેં તમને સ્પષ્ટ રીતે બતાવ્યા છે. બાકી થોડીક હજી ગંભીર ચર્ચા રાત્રિના સ્વાધ્યાયમાં થોડુંક લેશું આપણે. એક છેલ્લી વાત હું કહેવા માગું છું. પાના નંબર 25 ઉપર જો, અજ્ઞાની જીવ બહારથી માની લે અમે ધર્મ કર્યો, આ જાત્રા કરી ત્યાં ધર્મ થઈ ગયો એમ માને, એ તો શુભ ભાવ છે. શુભ ભાવ પણ પુણ્ય છે. પોતાની જાત્રા કરવાથી અંદર આત્માનો આનંદ છે, એમાં આરૂઢ થવાથી વિતરાગ ભાવ થાય, એ પરમાર્થ યાત્રા છે. શિખરજીની જાત્રાની તો વાત સાંભળી છે, પાલિતાનાની જાત્રાની વાત તો સાંભળી છે, પણ આ પરમાર્થ જાત્રાની વાત ક્યાંય સાંભળી નથી. એ સ્વામીજીના પ્રવચનમાં જ આવે. આવી આ ઘણી બધી વિષય વસ્તુની ચર્ચા આજે આપણે લીધી છે. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.